અમદાવાદના વિરાટનગર એસ્ટેટ ખાતે આવેલા વ્રજ બ્રાન્ડ નામના પેકેજિંગ યુનિટમાં એએમસીના આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન આ યુનિટ લાયસન્સ વગર ચાલતું હોવાનું જણાયું છે। તો સાથે જ આ યુનિટ અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાથી હેલ્થ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બાપુનગરમાં આ ઝડપાયું છે ને મેંગો જ્યુસ બનાવતા એકમને સીલ કરાયું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પાસેથી। જી પ્રણવ, જણાવશો વધુ વિગત છે આ વિશેની? જી, ચોક્કસ કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે આરોગ્ય વિભાગ છે તેના ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે અને જે યુનિટ છે વ્રજ નામનું આ યુનિટ હતું જે મેંગો જ્યુસ બનાવી રહ્યું હતું, જે બિનકાયદેસર હતું, કોઈ પણ પ્રકારનું લાયસન્સ કોર્પોરેશનમાંથી લેવામાં આવ્યું ન હતું, તેથી તેઓને હાલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયું છે અને ખાસ કરીને જે મેંગો જ્યુસ છે તેના સેમ્પલો લઈને લેબોરેટરી મોકલાયા છે। ખાસ કરીને જે જોવા જઈએ તો વિરાટનગરમાં આ પ્રકારનું જે યુનિટ છે કેટલાક અનેક સમયથી ધમધમીને રહ્યું હતું, કોઈ પણ પ્રકારનું લાયસન્સ, કોઈ પણ પ્રકારની પરવાનગી કોર્પોરેશનમાંથી લેવામાં આવી ન હતી, તેથી કોર્પોરેશન આ કાર્યવાહી હાથ ધરી છે અને જે માલિક છે તેની ઉપર જે કહે છે કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આજે પેકેજિંગ યુનિટ પકડાયું છે, એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને હવે ચેકિંગ હાથ ધરવામાં આવશે।